નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંજેલી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રા યોજાઈ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા પદયાત્રામાં હાલ દેશમાં ચાલી રહેલા અભિયાનો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન જેવા અભિયાનોને વધુ પ્રાધાન્ય આપી સર્વ નાગરિકોને અભિયાનમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પ શક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતીક છે. સાથે આપણે સૌએ આ પ્રતિજ્ઞા લઈએ કે ભારતની એકતા, અખંડતા અને વિકાસ માટે મળીને કાર્ય કરીએ. સરદાર પટેલનું જીવન આપણને શીખવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને નિષ્ઠાથી દરેક અવરોધોને પાર કરી શકાય છે. ભારત દેશની સ્વતંત્રતા પછી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરવામાં સરદાર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 558 જેટલા દેશી રજવાડાઓને એક સાથે ભારતીય પ્રજાસત્તાકમાં દેશમાં એકીકૃત કરવાનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી એ.કે. ભાટિયા, મામલતદાર શ્રી સંજેલી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલીયાર, ફતેપુરા એમપીએસના ચેરમેન શ્રી પપ્પુભાઈ ડામોર, સંજેલી એમપીએસસીના ચેરમેન શ્રી જસુભાઈ બાંભણિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજેલી અને ફતેપુરા પદાધિકારીઓ, આગેવાનો, વન વિભાગ, આરએફઓ સહિત કર્મચારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વડીલો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વિજય સરપોટ, સંજેલી.